નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું, જેને લઈને રાજકારણ ગરમાયું। અમરેલીમાં પાટીદાર યુવતીનું બોગસ લેટરપેડ કાંડમાં સરઘસ કાઢવામાં આવતા રાજકારણ ગરમાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી CPM પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમરેલીની પાટીદાર યુવતીનું અમરેલી પોલીસે કાઢેલ સરઘસ બાબતે રોષ ફાટી નીકળ્યો। સરઘસ કાઢનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું ધારાસભ્ય પદ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। ભાજપના અંદરના વિખવાદને કારણે લેટરપેડ વાયરલ થયો અને ટાઈપિસ્ટ પાયલ પટેલ નામની યુવતી પર અમરેલી પોલીસે ગુનો દાખલ કરીને યુવતીનું સરઘસ કાઢ્યું હતું। પાટીદાર યુવતીના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। યુવતીને ન્યાય આપવાની પણ કરાઈ માંગ। રિપોર્ટર ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા। પ્રમુખ ઉપલેટા ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને આગેવાનોની અંદરોઅંદરની લડાઈને કારણે ગઈકાલે અમરેલીમાં એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ કરી અને તેમનું સરઘસ કે ફુલેકો કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધનના આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે આ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલાં લેવા અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્યના દબાણમાં આવીને પોલીસે આ કૃત્ય કર્યું છે તે ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે। એક બાજુ ભાજપ બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરે અને એ જ ભાજપના આગેવાનો જો દીકરીઓ ઉપર આવો અત્યાચાર કરી અને અપરિણિત દીકરીને રાત્રે 12 વાગે ધરપકડ કરી અને તેમનું ફુલેકું કાઢે એ બિલકુલ સહન કરી શકાય એવી વાત નથી અને એમના વિરોધ કરવાના ભાગરૂપે આજે અમે ઇન્ડિયા ગઠબંધનની ટીમ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે।